હાલો મિત્રો, તો આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સંજયભાઈને આપણને કંઈક 2 સવાલ કરવાના છે, બરાબર? તો હું એને તકલીફ છે, બરાબર, એ આપણે સાંભળવી એના માટે. બોલ ભાઈ. સંજયભાઈનો સવાલ છે કે આપણે બૈરાને કાંઈ પણ કેવું હોય, બરાબર છે, તો એને ખોટું કેમ લાગે એમ? તો બૈરાને સાચું કેવું હોય ને તો કઈ રીતનું કહેવાય ખબર છે? જો કે મતલબમાં માનો કે તમે કાંઈ પણ એની ઉપર ખીજાવ એટલે એ આમ થાય બૈરા ચીડાતા તો હોય જ છે, કોક જ ન એવો હોય, પણ એનામાં કાંઈ પણ ખામી હોય તો એને ફેરવીને વાત કરવાની, ફેરવીને વાત કરવાની. કઈ રીતની વાત કરવાની જો હું તને શીખવાડું. સાંભળ, મારી પાસે મારા દોસ્તારની રીલ છે, બરાબર? એ રીલ હું તને બતાવું, તું જો એકવાર, અને તમે જોવો, બરાબર છે? ના જો તમને રીલ ગમે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, બરાબર? તો તમે આ જોવો, જો એ રીલ જોવો. જ્યારે મારા મમ્મીના ઘરે જવાની વાત આવે ત્યારે તમારે જાવું જ કેમ નથી હોતું? મોઢું ચડાવી દો. જો તને કિસ્સો સંભળાવું. તું એક સાડીની દુકાને ગઈ, હરખાતા મસ્ત સાડી ઘરે લઈ આવી. સાડી તો 1-2 વાર પહેરી, ધોઈ નાખીને પછી ખબર પડી કે આ સાડી તો સાવ ભંગારના પેટની સાડી છે. તો એ તું સાડી દુકાનવાળાને પાછી આપવા જા કે નહીં? જાવું જ ને. અને પછી તને દુકાનવાળો એમ કે આ અમારી જવાબદારી નથી, અમે જે માલ વેચીએ પાછો રાખતા નથી, આ સાડી તમે પાછી લઈ જાઓ, અમે નહીં રાખી. તો એ હાલે? નો ચાલે ને. હવે નો હાલે ને. અને એટલું જ નહીં, દુકાનવાળો તને હજી ઉપરથી સંભળાવે કે અમે તો સાડી જે તમને આપી હતી ને એ સારી જ હતી, તમે ખરાબ કરી નાખી. તો હવે એને પાણકા મારવા પડે કે નહીં? અરે હું તો પાણકા મારું, બાજુ દુકાનવાળા રે એમ થોડું હાલે, પાછી રાખવી જ પડે. બરાબર. હા, અને હવે રાખવા તૈયાર જ નથી ને પાછું તમને સંભળાવ કરે. હવે દુકાનના પગથિયા તું બીજી વાર ચડ. કોઈ દી નો ચડું, બીજા 4 જણા ના પાડું. બીજા 4 જણા ના પાડ. હું કોઈ ના તો ન પાડી શકું, પણ હવે હું તારા મમ્મીને ઘરે કેમ આવું? તું મને કે છે. બરાબર. અને અમારા આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂર દબાવજો. તો હાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.